નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં હું માલવી પટેલ આપનું સ્વાગત કરું છું। ટેસ્ટમાં હાર, વનડેમાં જીત અને હવે સમય છે ખરા જંગનો। T20 વર્લ્ડ કપની ફાઇનલનું વેર વાળવા માર્કરમની સાઉથ આફ્રિકાની ટીમ તૈયાર છે, જેમાં ડી કોક અને મિલર જેવા ધુરંધરો છે। તો બીજી બાજુ સૂર્યાની મિશન 18 ટીમમાં વાઇસ કેપ્ટન ગિલ, હાર્દિક પંડ્યા અને બુમરાહનું પુનરાગમન થયું છે। T20 ક્રિકેટના આ મહાસંગ્રામમાં ભારતનો ઘરેલું અજય રેકોર્ડ ટકશે। સાઉથ આફ્રિકાના પ્રબળ બદલાની ભાવના સામે, ખાસ કરીને એવા મેદાન પર જ્યાં ભારત અત્યાર સુધી ક્યારેય આ ટીમને હરાવી શક્યું નથી, તો શું સૂર્યાનો કમાલ જોવા મળશે કે માર્કરમ પોતાનો દબદબો બતાવશે? ખબર પડશે આ T20 શ્રેણીમાં। અને આ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રીજી। આપનું સ્વાગત છે અશોકજી। થેન્ક યુ સો મચ। ચર્ચાની વાત કરીએ એ પહેલા નજર કરીએ સ્પેશિયલ રિપોર્ટ પર। ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેનું ક્રિકેટ હવે રોમાંચનું કેન્દ્ર બની ગયું છે। સાઉથ આફ્રિકાએ ટેસ્ટ શ્રેણીમાં ભારતને ઘર આંગણે 2-0થી હરાવ્યું, તો ભારતે સાઉથ આફ્રિકાને વન ડે શ્રેણીમાં 2-1થી હાર આપીને હિસાબ બરાબર કરી દીધો। પણ હવે જ ખરો જંગ છે કે T20 શ્રેણી કોણ જીતશે। સાઉથ આફ્રિકા ભારત સામે T20 વર્લ્ડ કપની ફાઇનલ હારી ગયું હતું અને તેનો બદલો લેતા તમામ પ્રયત્નો કરશે તેમ લાગે છે। તો બીજી બાજુ સૂર્યાની ટીમ ખતરનાક બની ગઈ છે। ટીમમાં વાઇસ કેપ્ટન ગિલ, ધરખમ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને દિગ્ગજ બુમરાહ ટીમમાં પરત ફર્યા છે। આ ઉપરાંત આક્રમક અભિષેક, તોફાની તિલક અને જેમનો જલવો બતાવવા તૈયાર છે, તો સેમસન, અક્ષર, દુબે ઉપરાંત બોલિંગમાં કુલદીપ અને વરુણ ચક્રવર્તી પણ ટીમમાં છે। ભારતનો ઘર આંગણે એ રેકોર્ડ છે કે છેલ્લી 17 શ્રેણીઓથી કોઈ પણ દ્વિપક્ષીય શ્રેણી ભારત હાર્યું નથી, એટલે આમ તો 18મી શ્રેણી જીતવી સૂર્યા માટે મુશ્કેલ ના હોઈ શકે, પણ આ તો T20 ક્રિકેટ છે। ખેર, સાઉથ આફ્રિકાની ટીમ માર્કરમની કેપ્ટનશીપમાં મેદાને ઉતરશે। ડીકોક, હેન્ડ્રિક, બ્રેવિસ, મિલર, સ્ટબ્સ, મહારાજ, એનગીડી અને નોર્જે જેવા IPLમાં ગાજેલા ખેલાડીઓ છે। 31 મેચોમાંથી 18 મેચોમાં ભારત અને 12 મેચોમાં સાઉથ આફ્રિકાએ વિજય મેળવ્યો છે। એક મેચ પરિણામ વિહીન છે। ગિલ, અભિષેક ઓપનિંગ કરશે તે સ્વાભાવિક છે। ઓલરાઉન્ડર્સની પસંદગી થોડીક ટ્રિકી લાગે છે। હાર્દિક, અક્ષર તો ટીમમાં રહેશે જ, પણ હર્ષિત રાણા અને દુબેનું પત્તું કાપે તેમ લાગી રહ્યું છે। આ મેદાન પર ભારત, સાઉથ આફ્રિકા 2 વાર ટકરાયા છે અને બંને વાર સાઉથ આફ્રિકા જીત્યું છે, એટલે મુકાબલો ટક્કરનો થઈ શકે છે। અશોકજી, ચર્ચાની શરૂઆત કરીશું। ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની T20 શ્રેણી બંને દેશો માટે કેટલી અગત્યની, ખાસ કરીને T20 વર્લ્ડ કપ ફાઇનલમાં સાઉથ આફ્રિકા ભારત સામે હારી ગયું હતું, ત્યારે શું સાઉથ આફ્રિકા કોઈ જીતના વિઝન સાથે મેદાને ઉતરી શકે? T20 ક્રિકેટ બહુ ડાયસી ક્રિકેટ છે અને એમ કહી શકાય કે ઘણા ધુરંધરો હોય એ ક્યારે હારી જાય અને ક્યારેક કોઈ નબળી ટીમ ક્યારેક આગળ નીકળી જાય। ખાસ કરીને ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની વાત કરીએ તો બંને દેશો વચ્ચેના જે રીતે ક્રિકેટના સંબંધો છે, ટેસ્ટ મેચમાં આપણે જોયું કે કેટલી જબરજસ્ત ટીમ છે લોકોની, આપણને એ લોકોએ 2-0થી હરાવ્યા। વન ડેની અંદર પણ પડકાર આપ્યો અને 2-1થી આપણે જીત્યા। હવે આ T20ની શ્રેણી છે। T20ની શ્રેણી એટલા માટે બહુ મહત્ત્વની છે કે લગભગ ખેલાડીઓ જે સાઉથ આફ્રિકાની ટીમમાં જોવા મળી રહ્યા છે ત્યારે એ બધા જ ખેલાડીઓ આપણી IPLની એક યા બીજી ટીમમાં ભારત ખાતે, ભારતના મેદાન ઉપર, ભારતના લોકો સામે રમી ચૂકેલા છે। એટલે એક કહેવાય ને કે એક ગરોબો છે આ પર્ટિક્યુલર દેશ સાથે અથવા તો મેદાનો સાથે। એટલે ઘણીવાર એવું બને કે ભાઈ હોમ ક્રાઉડનો એડવાન્ટેજ જે છે, હોમ ક્રાઉડનો એડવાન્ટેજ જેટલો ભારતને મળે એમ આ ખેલાડીઓને પણ મળે, બિકોઝ દે ઓલ્સો પ્લેડ સમ ફેન્ટાસ્ટિક ક્રિકેટ અને જેના કારણે એમનું પણ એક નામ છે। તો અહીંયા આગળ ભારતને પુરવાર એ કરવાનું કે વી આર નંબર 1। બીજી વસ્તુ કે જેમ તમે કહ્યું 17-18 સિરીઝથી આપણે હાર્યા નથી, આપણે એ બધા રેકોર્ડ્સને સલામત રાખવાના છે। બીજી તરફ સાઉથ આફ્રિકાને એમ છે કે ભાઈ આપણે T20માં ભારતને જો હરાવીએ તો ક્યાંક આપણે જે T20ની ફાઇનલ ભારત સામે હાર્યા હતા એનો બદલો ક્યાંક લઈ શકીએ, બિકોઝ કારણ કે બહુમાં જ્યારે ટેસ્ટ મેચો હતી ત્યારે એમનું ઇન્ટરવ્યૂ મીન્સ કર્યો હતો ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ અમે જીતવા માટે અહીંયા આવ્યા છીએ, એટલે દે મીન બિઝનેસ। સાઉથ આફ્રિકાની ટીમ એવી છે કે એને કોઈ ઓછી આંકવાનો કોઈ સવાલ પેદા થતો નથી મારી દૃષ્ટિએ।
એવી કોઈ આપણે પણ હા, ભારતની ટીમ સ્ટ્રોંગ છે, સ્ટ્રોંગ બની છે, ઘણા બધા ખેલાડીઓ જોડાયા છે ટીમ સાથે. બિલકુલ. તો ઇટ ઇઝ ઓલરેડી ઇટ ઇઝ અ થિક સોર્ટ ઓફ બેટિંગ અને બોલિંગ બંને ભારતનું છે, પણ એની સામે જે સાઉથ આફ્રિકાની ટીમ છે એ પણ મજબૂત છે. એટલે ભલે બની શકે કે કઈ ટીમ, અને બીજું તમે કહ્યું કે ભાઈ આ મેદાન ઉપર બંને મેચો જે રમાઈ છે બંને મેચો સાઉથ આફ્રિકા જીત્યું છે, એટલે ઘણા બધા એક્સાઇટમેન્ટ છે. કારણ કે તમને એમ લાગે કે ભારતમાં છે, સાઉથ આફ્રિકા જીત્યું છે, કટકનું મેદાન છે, તો ભારત કેમ નથી જીત્યું? તો ભારતે શ્રીલંકા ના રહ્યું પણ સાઉથ આફ્રિકા સામે હારી ગયું. તો આ પરિસ્થિતિમાં તમારે ગેસ કરવું મુશ્કેલ છે કે T20માં કોણ કોનો એનો દબદબો કોનો રહેશે. તો હું માનું છું કે એટલા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. અને હવે T20 ક્રિકેટ જ આવી રહ્યું છે, હવે IPL આવશે, બાકીના બધા ફોર્મેટ આવશે. એટલે આ તો, અને બીજું કે ધીસ ફોર્મેટ ઇઝ બીન લવડ બાય એવરીબડી. નાનું બાળકથી માંડીને ઉંમરવાળા વ્યક્તિઓ દરેકને IPL તો ચોક્કસ જોવી ગમે છે. એટલે હું માનું છું કે એટલા માટે આ વધારે એક્સાઇટિંગ છે, કારણ કે જે રીતે શ્રેણી રમાવાની છે એ બેની પૂર્વ ભૂમિકામાં ટેસ્ટ શ્રેણી એમની, વન ડે શ્રેણી આપણી, અને હવે એક શ્રેણી બરાબર થઈ, તો હવે આ શ્રેણીનું શું? તો આઈ થિંક ઇટ ઇઝ એક્સાઇટિંગ મોમેન્ટ્સ. અને આ 5 મેચો જે રમાશે, આઈ થિંક પીપલ વિલ એન્જોય ઇટ. યસ અશોકજી, ભારતીય ટીમ હવે જોરદાર થઈ ગઈ છે. સૂર્યાના નેતૃત્વમાં ભારતની ટીમમાં વાઇસ કેપ્ટન શુભમન ગિલ, દિગ્ગજ બુમરાહ અને ખતરનાક ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પરત ફર્યા છે. કેટલી મજબૂત થઈ છે ભારતની ટીમ? See, there are certain people who are meant for, who are born for this particular cricket, T20 cricket. હાર્દિક પંડ્યા એમાંનો એક ખેલાડી છે કે જે ખેલાડીની આપણે વાત કરવી જ પડે, બિકોઝ ધ વે હી પ્લેઝ, એ કઈ જગ્યાથી ક્યાં શોટ્સ મારવા, કઈ રીતે શોટ્સ મારવા, કેટલા સારી રીતે મારવા, છગ્ગા કેવી રીતે મારવા, he has got all the tricks of the trade with him. એક જેને કહેવાય કે સૌથી વિચક્ષણ, સૌથી બુદ્ધિશાળી ક્રિકેટર જો હું માનતો હોઉં તો એ હું હાર્દિક પંડ્યાને માનું, બિકોઝ હી નોઝ એવરીથિંગ. એને ખબર છે પ્લેયર મારી પાસે ક્યાં છે, મારે લોફ્ટેડ શોટ રમવો, મારે ગ્લાન્સ કરવો, મારે ડ્રાઈવ કરવી, મારે પ્લેસિંગ કરવું, મારે એવરીથિંગ હી નોઝ. અને એ પ્રમાણે, અને બીજી સૌથી મહત્ત્વની જો હાર્દિક પંડ્યાની વાત હોય તો હી પ્લેઝ લોફ્ટેડ શોટ્સ વેરી વેલ. એ કયા બોલને કઈ જગ્યાએ સિક્સ મારે છે, નોબડી નોઝ. તો હી ઇઝ ફેન્ટાસ્ટિક ક્રિકેટર એકોર્ડિંગ ટુ મી. ભલે એટલો બધો લાઇમલાઇટેડ હતો અને એટલો બધો લાઇમલાઇટની પાછળ જતો રહ્યો છે, મીન્સ કે બેકફૂટ ઉપર છે અત્યારે ઇન્જરીને કારણે, બટ નાવ એટલીસ્ટ નાવ વેન હી ઇઝ ફિટ, તો ડેફિનેટલી વી વિલ હેવ અ વેરી ગુડ ક્રિકેટ ફ્રોમ હિમ. Another name is Shubman Gill. Now Shubman Gill has been projected as the captain of the Indian team in all formats. સૂર્યકુમાર યાદવ ભલે અત્યારે T20ના કેપ્ટન છે, પણ આજે નહીં તો કાલે ક્યાંક ને ક્યાંક એનું સ્થાન શુભમન ગિલ લે તો નવાય નહીં. શુભમન ગિલ હેઝ બીન અ વાઇસ કેપ્ટન ઇન ધીસ પર્ટિક્યુલર ટીમ. એમને ઈજા થઈ, એ બહાર ગયા, ફરી પાછા હવે ટીમમાં આવ્યા છે, અને હવે T20 ક્રિકેટ રમવાનું છે, બિકોઝ ટેસ્ટ ક્રિકેટ ઇઝ ડિફરન્ટ, T20 ક્રિકેટ ઇઝ ડિફરન્ટ. પેલું પેશન્સની ગેમ છે, અહીંયા ચોગ્ગા છગ્ગાની ગેમ છે. તો અહીંયા આગળ એમને જે રમવાનું છે એ એવા ખેલાડીઓ સાથે રમવાનું છે કે અભિષેક શર્મા છે, કે સૂર્યકુમાર યાદવ છે, ફાસ્ટ ક્રિકેટ. અને એટલા માટે એની પણ ભૂમિકા મહત્ત્વની થઈ જાય, કારણ કે એક ખેલાડી એવો હોવો જોઈએ કે જે એન્કરની ભૂમિકા ભજવે. એન્કરની ભૂમિકા ઇન ધ સેન્સ કે આજુબાજુ વિકેટ પડે તો હી શુડ હેન્ડલ ધ સિચ્યુએશન, અને પોતે 20 ઓવર સુધી રમીને એક ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી શકે. આઈ થિંક દેટ એનું પોતાનું એ છે. ત્રીજું નામ તમે જસપ્રીત બુમરાહનું કીધું, નો ઇન્ટ્રોડક્શન રિક્વાયર્ડ. એ વ્યક્તિ T20ની અંદર જે 4 ઓવર્સ નાખે, જે ઘાતક બોલિંગ કરે છે, 2 ઓવર શરૂઆતમાં નાખે અને 2 ઓવર ડેથ ઓવર્સમાં નાખે, તમારી પાસે વિકેટો પણ મળે, રન્સ પણ જાય. ઘણી ટીમો એવી છે કે 4 ઓવર રન છોડી દે છે, એટલે કે આ 4 ઓવરમાં રન નહીં આવે, શાંતિથી રમી કાઢો. તો 16 ઓવરની મેચ થઈ ગઈ, એ પ્રમાણેની પરિસ્થિતિ જે ઊભી કરી શકતો એવો બોલર જસપ્રીત બુમરાહ ટીમમાં આવ્યો છે. તમારી પાસે પ્લેયર્સનું લિસ્ટ બહુ લાંબુ છે, બટ જ્યારે તમારી પાસે સ્ટોલવર્ડ્સ આવે, દિગ્ગજો આવે, જ્યારે આ રીતના રેકોર્ડ્સ ધરાવતા વ્યક્તિઓ આવે, તો ટીમ મજબૂત થાય છે. અને સૂર્ય ઇઝ વેરી લકી કે આ જે ટીમ છે એ આ પ્રકારની ટીમ એમને મળી છે. જે ભારતીય ટીમની 11માં કોને જોઈ રહ્યા છો આપ? શું દુબે, હર્ષિત, સુંદર વચ્ચે હરીફાઈ થવાની કેટલી શક્યતાઓ? કોની પસંદગી થઈ શકે? સી પસંદગી આપણે આમ જોઈએ તો ગિલ, અભિષેક, સૂર્યા, તિલક, હાર્દિક, સેમસન, ત્યાં સુધી તો બધા એ છે જ. હર્ષિત રાણાનું વધારે પડતું એટલા માટે છે કે ધ વે હી હેઝ પ્લેડ ઇન ODI, ધ વે હી હેઝ શોન ઇઝ કેલિબર ઇન T20 ઓલ્સો. હું માનું છું કે હર્ષિત રાણા પહેલી પસંદ બને એમ છે. શિવમ દુબે ઇઝ ઓલ્સો ફેન્ટાસ્ટિક. એને કંઈ બાજુમાં મુકાયો ખેલાડી નથી, ડાબા હાથનો ખેલાડી છે, ઇઝ ગોટ એ ફેન્ટાસ્ટિક ક્રિકેટ. પણ અહીં આગળ
કારણ કે હર્ષિત રાણાની બોલિંગ અને બેટિંગ આઈ મીન ઓલરાઉન્ડ પરફોર્મન્સની વાત કરો તો તમારા શિવમ દુબે સાથે એને તમે કમ્પેર કરો તો કરી શકો એ સ્થિતિ. પહેલાં એવું હતું કે હર્ષિત રાણા વોઝ ઓનલી ધ બોલર, he was not a batter, but he has shown some caliber even in the batting, so now he can be considered as a all-rounder. તો મારી દ્રષ્ટિએ હર્ષિત રાણા વધારે થાય છે. બાકી તો જે આપણા ખેલાડીઓ છે, જસપ્રીત બુમરાહ છે, હાર્દિક પંડ્યા છે, આ બધા તો ખેર ટીમમાં છે જ. તો હું માનું છું કે આ જે 3 નામો તમે લીધા એ 3 નામોમાં ક્યાંક ને ક્યાંક હર્ષિત રાણાને હું ટીમમાં જોઈ રહ્યો છું. અશોકજી, વિકેટ કીપિંગમાં કોઈ હરીફાઈ જોઈ રહ્યા છો? સંજુ સેમસન અને જીતેશ શર્મામાંથી કોણ યોગ્ય વિકેટ કીપર કહેવાય? કે વિકેટ કીપર આમાં એવું છે કે વિકેટ કીપર તમે જ્યારે જુઓ છો તો યુ લુક એટ હિઝ બેટિંગ એબિલિટી. સંજુ સેમસન પાસે જે શોટ્સ છે, જે કેલિબર છે, જે ક્રિકેટ છે, આઈ થિંક જીતેશ ઓફકોર્સ ઇઝ અ ગુડ બેટર એન્ડ ઓલ દેટ, બટ આઈ થિંક એના બેની કમ્પેરિઝન કરવી હોય તો તમારી પાસે સેમસન મુખ્ય વિકલ્પ છે. there's nobody else can come in that. એટલે મારી દ્રષ્ટિએ સેમસન ટીમમાં હોય તો તમારી પાસે વચ્ચેના ક્રમે રમતો હોય તોય પણ રન બનાવે, ઓપનિંગ રમવાનું હોય તો પણ એ રન કરી શકે. તો હી ઇઝ સચ એ ટેરિફિક બેટર. તો હું માનું છું કે સેમસનનો સમાવેશ થાય એવું લાગે છે, કારણ કે બધી જ રીતે જોવું પડે કે ભાઈ કોઈ ડિબેકલ થયું તો પછી એ કયો બેટ્સમેન એવો છે કે જે ટીમને સંભાળી શકે. તો સેમસંગ ઇઝ અ ટ્રસ્ટેડ નેમ. તો હું માનું છું કે સેમસનનો વધારે ચાન્સ છે ટીમમાં રહેવાનો. બિલકુલથી. અશોકજી, કટકનું મેદાન કોને યારી આપશે? આ મેદાન પર 3 T20 રમાય છે, જેમાં સાઉથ આફ્રિકા સામે રમાયેલ બંને T20માં ભારતનો પરાજય થયો છે, અને આ પરિણામની કેટલી અસર આજની મેચ પર? ઓવરઓલ જોઈએ તો 31 મેચોમાંથી ભારત 18 વાર અને સાઉથ આફ્રિકા 12 વાર જીત્યું છે. કેવી રીતે આંકલન થાય? તમે જે આંકડા કીધા તો સાફ રીતે ભારત આની અંદર હાથ ઉપર છે જ, અને ધ ટીમ ઇઝ નંબર 1 ઇન ધી લિસ્ટ. એના એવા ખેલાડીઓ છે, તિલક વર્મા જેવા કે જે અભિષેક જેવા કે જે ટોપ 10ની અંદર ટોપ 5માં છે. એમના બોલર્સ છે કે જે ટોપ 10માં આવે છે. તો આઈ થિંક વી હેવ ગોટ એ ગુડ ધીસિંગ કે ભાઈ તમારી પાસે સારા બેટર્સ છે, સારા બોલર્સ છે, તો તમે એક સારી ટીમ બનાવી શકો છો. એટ ધી સેમ ટાઈમ તમે જે ક્રમે બેટિંગ છે અને જે રીતે નંબર 1 ટીમ છે, એટલે આપણી પાસે 5 એવા બેટ્સમેન છે. ધારો કે સૂર્યા જુઓ તમે, ગિલ જુઓ, અભિષેક જુઓ, તો આ બધા ખેલાડીઓ કે જે રેકોર્ડ્સ હમણાં અભિષેકે ફાસ્ટ સેન્ચુરી મારી, ફાસ્ટ હાફ સેન્ચુરી બનાવી. તો તોફાની બેટ્સમેનો જેને કહી શકાય એ પ્રકારના બેટર્સ ભારત પાસે છે. કટકનું મેદાન કેવું છે? કટકના મેદાનની એક બહુ વાત દિલચસ્પ એ છે કે અહીંયા 2 મેચો સાઉથ આફ્રિકા સામે આપણે રમ્યા છીએ અને બંને હારી ગયા છે. એટલે આ એક બહુ મહત્ત્વની વાત કહી શકાય કે શ્રીલંકા સામે ભારત જીત્યું હતું, પણ આ ટીમ સામે આપણે હાર્યા છે. એટલે કહેવાનું તાત્પર્ય છે કે ભલે તમે નંબર 1 હો, ભલે તમે નંબર 10 હો, પણ ક્યારે કોણ જીતે અથવા તો કોણ બાજી મારી જાય, અને આ તો પાછું દ્વિપક્ષીય શ્રેણી છે. બિલકુલ. ટોર્નામેન્ટ હોય તો તમે એમ કહી શકો કે આવા દ્વિપક્ષીય શ્રેણીમાં 1-0થી જેણે એડવાન્સમેન્ટ લઈ લીધી, એટલે જે બઢત લઈ લીધી એ તો એની પાસે રહેવાની છે. એટલે હું માનું છું કે આ એક બહુ કટકના મેદાન ઉપર છે. અચ્છા, કટકના મેદાન ઉપર વાદળછાયું વાતાવરણ છે. પહેલી વાત, ઠંડીની સિઝન છે. ખાસ કરીને અહીંયા આગળ તમને ડ્યુ ફેક્ટર બહુ જબરજસ્ત જોવા મળશે. એટલે હું એક બીજો સવાલ બી આની અંદર સાંકળી જ લઉં છું કે ભાઈ એની સાથે સાથે તમારી પાસે ટોસ બહુ મહત્ત્વનો રહેશે, કારણ કે ટોસ જીતશો તો તમે તમારી પસંદગીની બેટિંગ અથવા બોલિંગ લઈ શકશો. અત્યારે એવું છે કે તમે સેકન્ડ બોલિંગ કરવા જશો તો ડ્યુ ફેક્ટર જે છે, ડ્યુ ફેક્ટર તમારી ઉપર અસર કરે. યુ આર નોટ એબલ ટુ ગ્રીપ ધ બોલ. ના એની અંદર પેસ આવી શકશે કે ના એની અંદર ટર્ન થશે, અને બીજું કે તમે ફિલ્ડિંગ કરતા હશો તો હાથમાંથી બોલ લસરી જાય, ડ્યુ ફેક્ટરના હિસાબ બોલ ભીનો થઈ જાય. આ બધી પરિસ્થિતિઓનું નિર્માણ થશે. એટલે એ પરિસ્થિતિ તમારે એવોઇડ કરવી હોય તો ટોસ જીતવો પડે. હું માનું છું કે આજે જેમ આપણે 20 વખત ટોસ હાર્યા પછી ગયા વખતે ટોસ જીત્યા હતા વન ડેની અંદર, આપણે આમાં ટોસ જીતીએ અને ટોસ જીતીને એનો જે એડવાન્ટેજ છે એ એડવાન્ટેજ આપણે લઈએ કે ભાઈ શરૂઆતમાં આપણે બોલિંગ કરી લઈએ, એમની બેટિંગ કરાવીએ, એમની બેટિંગ કરાવીને એમની પાસે એમની કેટલી ક્ષમતા છે આપણી બોલિંગ સામે રમવાની એ જોઈએ, અને આપણે રનને ચેસ કરીએ. આઈ થિંક દેટ બિકમ્સ વેરી આઇડિયલ સોર્ટ ઓફ એ થિંગ. અહીંયા આગળ રન્સ પણ બને છે, ફાસ્ટ બોલર્સને મૂવમેન્ટ પણ મળે છે, અને સ્પિન બોલરને પણ 15 ઓવર પછી એના માટે પણ કંઈક ને કંઈક આ પિચમાં છે. એટલે ઇટ ઇઝ ફોર એવરીબડી. પણ અહીંયા બહુ મોટો સ્કોર થતો નથી, એટલે એ પણ એક મહત્ત્વની વાત એ ભારતે યાદ રાખવી પડે. અને ટોસ, એઝ આઈ ટોલ્ડ યુ, કે બહુ મહત્ત્વની અહીંયા ફેક્ટર બનશે, અને વિચ ઇઝ ગોઈંગ ટુ બી ધી કી ફેક્ટર.
અશોકજી, એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછવા માંગુ છું કે સાઉથ આફ્રિકાની ટીમમાં માર્ક્રમ, યેન્સન, સ્ટોપ્સ, બ્રેવિસ, મિલર, ડી કોક એન્ડ ગીડી જેવા આઈપીએલ રમી ચૂકેલા ખેલાડીઓ છે. કેટલા ભારે પડી શકે? એક્ઝેક્ટલી. આઈ મીન ધીસ ઇઝ વેરી ટ્રિકી સોર્ટ ઓફ ધીસ થિંગ. કે આ ખેલાડીઓ દે નો એવરીબડી. દે નો બુમરાહ, દે નો આપણે યાદ કુલદીપને જાણે છે, બુમરાહને જાણે છે, હર્ષિત રાણાને જાણે, બિકોઝ દે પ્લેડ વિથ ઇચ અધર. એટલે એની બોલિંગ કેવી છે, એની બેટિંગ કેવી છે, ક્યાં આગળ આઉટ થશે, કયા એના લૂપહોલ છે, કયા એના વીક પોઈન્ટ છે, એવરીબડી ઇઝ નોઈંગ. એટલે આ ટીમની સામે રમવામાં એ જોખમ બહુ મોટું છે. મોટું જોખમ એ રીતે કે ભાઈ હાર્દિક પંડ્યાને કઈ રીતે આઉટ કરો તો આઈ થિંક માર્ક્રમને ખબર હોય કે આને આવી રીતના કરીએ તો એ આઉટ થઈ શકે. સો અહીંયા આગળ જ્યારે તમારી પાસે એનો એવો એનિમી છે કે જે નોન છે કે આ રીતે જ કરશે, આ રીતે જ કરશે, તો એ વખતે તમારે રમવાની રણનીતિ પણ બદલવી પડશે. કારણ કે એમણે તમને આઉટ કરવાની રણનીતિ ચોક્કસ બનાવી હશે. એટલે એ વખતે તમે કાઉન્ટર ક્યારે કરી શકો વેન યુ હેવ ગોટ સમથિંગ ડિફરન્ટ. એટલે તમે તમારો બેટિંગ ક્રમ ચેન્જ કરો, અથવા તો તમે એવી રીતના કોઈ ખેલાડીને વચ્ચે બેટિંગમાં મોકલો કે જે તમારા માટે એકદમ પરફેક્ટ હોય. તો આઈ થિંક કંઈક નવું કરવું પડશે. તમે જે નામ કીધા એ બધા જ નામ આઈપીએલમાં બહુ સારા. યેન્સનની વાત કરો, સચ એ ઓલરાઉન્ડર કે એની કોઈ એ નથી. માર્ક્રમ ફેન્ટાસ્ટિક બેટર, બ્રેવિસ છે એ પણ જોરદાર છે. બાકીના જેટલા ખેલાડીઓના તમે નામ દીધા, દે ઓલ પ્લે આઈપીએલ વેરી વેલ. એટલે અહીંયા આગળ જાણીતા ખેલાડીઓ સાથેની મેચ છે એમ કહી શકાય. ઓછામાં ઓછા 6 થી 7 ખેલાડીઓ હોય છે કે જે આપણને આઈપીએલમાં જોવા મળે છે. એટલે મેચ રોમાંચક બી થશે અને સાથે સાથે જ્યારે બંને ટીમો એકબીજાને જાણતી હોય તો મોટો સ્કોર થવાની શક્યતા ઓછી બની જાય છે. ચોક્કસથી. તો અશોકજી, કટકના મેદાન પર આપે જે પ્રમાણે જણાવ્યું કે ડુ ફેક્ટર ખૂબ જ અગત્યનું રહેશે, ત્યારે ટોસ કેટલો મહત્વનો? વાદળછાયું વાતાવરણ કોને ફળી શકે? વેલ, હમણાં જે વાત કરી એ મુજબ આપણે કહી શકીએ તો ભાઈ ડ્યુ ફેક્ટરથી ફાયદા અને ગેરફાયદા બિલકુલ એ રીતે તમે જોવા જાઓ તો દેન યુ હેવ ગોટ એન એડવાન્ટેજ. જો તમે ટોસ જીતો છો, તમે પહેલાં બોલિંગ કરો છો, એ વખતે તમારે ડ્યુ ફેક્ટર કે કશી વસ્તુની એ થતી નથી. ધ મોર એન્ડ મોર ઓવર્સ ગો, ડ્યુ ફેક્ટર વિલ બી ઇફેક્ટિવ. એટલે ત્યાં આગળ એ તમને જોવા મળી શકે છે. એટલે ત્યાં દરેક ટીમ એ કરશે કે ભાઈ પહેલાં એ લોકોને બેટિંગ આપો, અને જેથી કરીને અચ્છા બીજો એડવાન્ટેજ એ બી છે કે યુ નો ધ ટાર્ગેટ, કે ભાઈ આટલું ટાર્ગેટ એમણે કર્યું છે, આપણે આટલું ટાર્ગેટ કરીને જીતવાનું છે. તો તમારી પાસે વેન ધ રાઇટિંગ ઇઝ ક્લિયર ઓન ધ વોલ, એ રીતે તમે બેટિંગ ક્રમ બી નક્કી કરી શકો. કદાચ વચ્ચે ડિબેકલ થાય તો એક બે ખેલાડીને તમે બદલી પણ શકો છો. તો ઓલ એડવાન્ટેજ ઇઝ ધેર, બટ ટોસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એઝ આઈ ટોલ્ડ યુ કે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની જે મેચોની ગણતરી આપણે કરીએ કે જે પણ એક સ્ટ્રોંગ ટીમ તરીકે સાઉથ આફ્રિકાની ટીમ રિસન્ટ પાસ્ટની અંદર બહુ જબરજસ્ત રીતે ઉભરી છે, એમાં ના નહીં. ચોક્કસથી. થેન્ક યુ વેરી મચ અશોકજી, આપ અમારી સાથે જોડાયા બદલ. થેન્ક યુ વેરી મચ. તો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આ હતી આજની ચર્ચા. આવી જ રીતે દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો. નમસ્કાર.